ચોમાસાની સિઝન ચાલુ થાય એટલે શાકભાજી તો મોંઘા થાય જ છે, સાથે સાથે બધાની હેલ્થ પણ ખરાબ થાય છે. કેમ કે ચોમાસામાં ખૂબ જ પ્રમાણમાં શાકમાં પાણી ચડી ગયું હોય એટલે શાક ખાવામાં ખૂબ જ નુકસાનકારક છે, પિત્ત વધારનાર છે, વાયુ વધારનાર છે અને પ્લસ મોંઘા પણ એટલા હોય છે. અને પૈસા દેતા પણ તમને એ શાક ખાવાનો સંતોષ નથી થતો. ત્યારે તમે આ રીતે અલગ અલગ કઠોળના શાક બનાવી શકો છો. અને આ રેસીપી છે એ મેં મારા થાળીના શોર્ટ્સ વિડીયોમાં અપલોડ કરી હતી, ત્યારે બધાની ખૂબ કોમેન્ટ આવેલી કે તમે મેથીનું શાક જે રીતે બનાવ્યું છે એ અમારી સાથે શેર કરો. તો અહીંયા આપણે સૂકી મેથી લીધી છે અને સૂકી મેથીને આપણે આ રીતે 2-3 પાણીથી સારી રીતે ધોઈ લેશું. સરસ રીતે ધોવાઈ જાય એટલે એમાં આપણે 1 થી 1.5 ગ્લાસ જેવું પાણી એડ કરશું. બાદ એમાં આપણે હળદર અને મીઠું એડ કરશું અને એને આપણે 4 થી 5 સીટી થાય ત્યાં સુધી આપણે એને બાફી લેવાની છે. મેથી બફાવાનો સમય બધાનો અલગ અલગ હોય છે, કેમ કે જેટલું તમારું પાણી મીઠું હોય, તમારું કુકરની સાઇઝ કેવડી હોય એના ઉપર ડિપેન્ડ કરે છે. તો તમારા ઘરમાં કઠોળ બફાતા જેટલી વાર લાગે એ રીતે તમારે અહીંયા સીટી કરી લેવાની છે. ઘણાને 7 થી 8 સીટી કરવી પડે છે અને ઘણાને ફટાફટ ચડી જાય છે. તો એ રીતે તમારે અહીંયા એકદમ પ્રોપર મેથી બફાય ત્યાં સુધી બાફી લેવાની છે. તો અહીંયા આપણે અડદના પાપડ લીધા છે અને ગાંઠિયા લીધા છે. ત્યારબાદ અહીંયા આપણે બધા રૂટીન મસાલા, લસણ, ગોળ, તેલ, લીંબુ એવી રીતે બધા મસાલા લઈ લીધા છે. ત્યારબાદ અહીંયા આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકશું. અને જનરલી બધા મેથી પાપડના શાકમાં પાપડ કાચા રાખતા હોય છે અને કાચા નાખતા હોય છે. તો એવું અહીંયા બિલકુલ નથી કરવાનું. આ રીતે પાપડને તળી અને પછી લેવાના છે. તળેલો પાપડ હશે તો એ પચવામાં વાંધો નહીં આવે. જ્યારે ડાયરેક્ટ તમે કાચા પાપડનો ઉપયોગ કરો છો તો એ પચવામાં થોડો ભારે પડે છે. તો આ રીતે પાપડને તળીને નાખશો તો શાકમાં સ્વાદ પણ ખૂબ જ અલગ અને ટેસ્ટી લાગશે. રીતે હવે લસણ જે છે એ ખાંડી અને રેડી કર્યું છે. તો ખાંડેલું લસણ નાખી અને 2 મિનિટ માટે એને થવા દેવાનું છે. ત્યારબાદ તરત જ એમાં હવે આપણે બાફેલી મેથી એડ કરશું. અને ત્યારબાદ અહીંયા તમારે જે રીતે રસો જોઈએ એ રીતે અહીંયા રસો કરવા માટે પાણી નાખવાનું છે. અહીંયા મેં મીડિયમ રસો રહે એ રીતનું પાણીનું પ્રમાણ લીધું છે. ત્યારબાદ ફરીવાર એમાં આપણે મીઠું નાખશું અને હળદર નાખશું. ત્યારબાદ ધાણા જીરું પાવડર એ લાલ મરચું પાવડર, આ રીતે બધા મસાલા આપણે અત્યારે એડ કરી દેવાના છે, જેથી કરી અને સારી રીતે ઉકળી અને મેથીમાં એનો ટેસ્ટ બેસી જાય અને મેથી છે એ કડવી ઓછી લાગે. પણ તમે આ રીતે મેથીનું શાક કરશો ને તો બિલકુલ કડવું નહીં થાય. તમે એકવાર આ રીતે બનાવી અને ટ્રાય કરજો, તમને બધાને ખૂબ જ પસંદ આવશે. અને ખાસ કરી અને ચોમાસામાં આ શાક ખાવાથી ખૂબ જ ફાયદો મળે છે. જેમ બને એમ ચોમાસામાં તમે કડવી વસ્તુ જેમ કે કારેલા છે, મેથીનું શાક છે એ ખાઓ તો તમારા હેલ્થ માટે સારું છે. ત્યારબાદ આ રીતે એમાં આપણે ગોળ એડ કરી દઈશું. ગોળ પણ તમારા ઘરમાં જે રીતે શાકમાં ન ખાતું હોય એ રીતે તમે એડ કરી શકો છો. તો અહીંયા ગોળ નાખી અને સારી રીતે મિક્સ કરી અને શાક ઉકળે તો હવે એમાં આપણે ગાંઠિયા એડ કરી દઈશું. ગાંઠિયા નાખ્યા પછી સારી રીતે હવે એને મિક્સ કરી લઈશું. શાક જેમ જેમ ઉકળશે એમ તમને ખ્યાલ આવી જ જશે, શાકનો કલર પણ બદલાઈ જશે અને જે પણ તેલ આપણે નાખ્યું છે એ બધું તેલ ઉપર તરવા લાગશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ શાક બની ગયું છે અને તેલ પણ બધું ઉપર આવી ગયું છે. તો હવે એમાં આપણે લીંબુનો રસ એડ કરશું. જે પ્રમાણે અહીંયા આપણે ગોળ લીધો છે એ પ્રમાણે અહીંયા લીંબુનો રસ લેવાનો છે અને એ 2 વસ્તુ લેવી ખાસ જરૂરી છે. તો જ તમારું શાક છે એ એકદમ સરસ બનશે. ત્યારબાદ અહીંયા હવે આપણે અડદના પાપડ જે તળી અને રેડી રાખ્યા છે એ અડદના પાપડ લેશું. અને અડદના પાપડ છે એને આવી રીતે મોટા મોટા પીસમાં જ રાખવાના છે. એના ટુકડા નાના નાના નથી કરવાના. એક પાપડના 4 ટુકડા થાય એ રીતે અહીંયા કરવાના છે. જેમ મોટું પીસ હશે એમ ખાવામાં મજા આવશે. તો આ રીતે હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું. અને પાપડ મિક્સ કર્યા પછી તરત જ આપણે એને સર્વ કરી દેવાનું છે, કેમ કે આ મેથી પાપડનું અને ગાંઠિયાનું શાક છે એ ગરમા ગરમ જ સરસ લાગે છે. તો આ રીતે હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ અને સર્વ કરી દઈએ.
તો તમે જોઈ શકો છો કે તેલ પણ બધું ઉપર આવી ગયું છે અને એકદમ મીડિયમ રસા સાથે આપણે આ શાક બનાવેલું છે. તો રસો તમારે જે રીતે જોવે એ રીતે તમે રાખી શકો છો. તો અહીંયા હવે આપણે મેથી પાપડ ગાંઠિયાનું શાક સર્વ કર્યું. ત્યારબાદ ભીંડાની કઢી અને ભીંડાના કઢીની રેસીપી પણ મેં આપણી ચેનલમાં અપલોડ કરેલી છે. રેસીપી જોવી હોય તો નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી દઈશ, એ પણ તમે જોઈ શકશો. અને ભીંડાની કઢી પણ તમે જુઓ કેટલી સરસ બની અને રેડી થઈ છે અને ખાસ કરી અને બાજરાના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે. તો ચોક્કસથી એ રેસીપી પણ ટ્રાય કરજો. ત્યારબાદ અહીંયા છાશ, ત્યારબાદ બાજરાનો રોટલો અને ગોળ. તો આજે આપણે આવું કંઈક કાઠિયાવાડી મેનુ બનાવ્યું હતું અને એકદમ સિમ્પલ દેશી ખાવાનું બનાવ્યું હતું. આવી રીતે આપણે ક્યારેક દેશી ખાવાનું પણ મન થાય અને એમાં પણ જો આવી સરસ રીતે મળી જાય તો બીજું શું જોઈએ. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને દરેક વિડીયોમાં હાઈપ આપવાનું પણ ના ભૂલશો, જેથી કરી અને આપણો વિડીયો આગળ સુધી પહોંચે. નવી રેસીપી સાથે